આજે આપણે ઘઉંના લોટમાંથી ચકરી બનાવવા જઈ રહ્યા છીએ, તો હાલો આપણે એની તૈયારી કરીએ. ચકરી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધું છે. એને કપડામાં બાંધી કોરો લોટ, અને આપણે જેવી રીતે સંભારિયાની મુઠિયા બાફીએ એવી રીતે એને 15-20 મિનિટ માટે બાફી નાખવાનું. પછી બફાઈ જાય એટલે એને નીચે ઉતારી એને ઠંડો કરવાનું. ઠંડુ થઈ જાય પછી એને ખાંડની દસ્તા વડે એને થોડો કૂટી અને પછી મિક્સીમાં પીસી નાખવાનું. મિક્સીમાં પીસીને પછી એને ચાળી નાખવાનું. આ એવી રીતે મેં આને તૈયાર કર્યું છે. આ મેં 5 મરચાં લીધા છે, એક નાનકડો આદુનો કટકો લીધો છે, એનું મેં પેસ્ટ બનાવ્યો છે. આ મેં સફેદ તલ લીધા છે. લોટ બાંધવા માટે આ મેં ખાટી છાશ લીધી છે. એમાં મેં અડધી ચમચી હળદર લીધી છે. સફેદ તલ લીધા છે. પછી એમાં આદુ મરચાંની પેસ્ટ નાખશું. હવે એને બરાબર મિક્સ કરશું. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું, કારણ કે મેં મરચાં અને આદુ પીસ્યા ત્યારે નિમક નાખ્યું હતું, એટલે હવે ઓછું નાખશું. હવે આમાં આપણે થોડી છાશ નાખી અને લોટ બાંધશું. જો આવી રીતે લોટ બાંધી નાખવાનો. હવે આ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે સંચો લેશું, એનાથી આપણે ચકરી પાડશું. આ ચકરીની જાળી છે, એને હવે આપણે આ સંચામાં નાખશું. આમાં નાખીને હવે આપણે એમાં લોટ નાખશું. જે લોટ બાંધી રાખ્યું હતું આપણે ચકરી માટે, એ લોટ નાખશું. હવે આપણે એને બંધ કરી સંચાને. એની ચકરી પાડશું. હાલો હવે આપણે એની ચકરી પાડી લઈએ. આવી રીતે આપણે બધી ચકરી પાડી લેશું એકવાર. જો આવી રીતે મેં બધી ચકરી પાડી લીધી છે. હવે આપણે તેલ ગરમ મૂકશું, એમાં આપણે તળશું. જો આપણો તેલ આવી ગયો છે. હવે આપણે એમાં આ ચકરી તળી લેશું.
જો આવી રીતે આવી ગોલ્ડન કલરની તળવાની. હવે આપણી આ ચકરી તળાઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈએ. જો આ હવે ચકરી આપણી તૈયાર થઈ ગઈ છે. આ ચકરીને આપણે ઘણા દિવસ સુધી રાખી શકીએ છીએ. છોકરાઓને આપણે ટિફિનમાં દેવો તો કામ આવે, કોઈ મહેમાન આવે તો નાસ્તા માટે કામ આવે. આપણા છોકરાઓ હમણાં તો બધું ભણતર બારે થઈ ગઈ છે. આપણા છોકરા બારે ભણતા હોય તો એ લોકોને અઠવાડિયે 15 દિવસ હાલે એના માટે પણ આપણે આ નાસ્તા માટે બનાવી શકીએ છીએ. ઘરની સરસ અને સ્વચ્છ હોય છે.